મિત્રો, રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર અલ અને ઈ છે. મેષ રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર આજે સારો સુધારો જોવા મળશે. ધંધાની અંદર લાભની શક્યતાઓ પણ દેખાય છે. સાથે સાથે ધંધાકીય પ્રવાસ પણ લાભદાયી નીવડે આજના દિવસ માટે. બાળકોની તબિયત બાબતમાં થોડી ચિંતા કરવી પડશે આજના દિવસ માટે. કૌટુંબિક બાબતોમાં કદાચ થોડોક તણાવ હોય, આજના દિવસ માટે ઓછો થાય. મતલબ પરિવારની પ્રીતિ વધી શકે છે આજે, કારણ કે આજે તમારી રાશિ પ્રમાણે ગુણ સારા છે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે આવક કરતા જાવક વધી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. અને શેર બજાર હોય, આવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારા લાભ થાય. ધાર્મિક પ્રવાસના યોગ પણ સારા બને ત્યાં સુધી બીજાની કોઈ પણ વાતો હોય એમાં વિશ્વાસ રાખજો, કારણ કે ક્યારેક ક્યારેક નાનકડી વાત પણ આપણને સારા પરિણામ આપતી હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. જો કામકાજમાં થોડું ધ્યાન વધારે આપો, બીજાના કામકાજ કરતા પોતાના કામ વિશે વિશેષ કાળજી રાખો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. નવા કામકાજમાં પણ લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. ભાગીદારોનો એક સુંદર સહયોગ પણ પ્રાપ્ત થાય. રાજકાજમાં રાહત અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે, તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? નાના પ્રવાસના યોગો આજના દિવસ માટે બની રહ્યા છે. કામકાજની અંદર એક વધારાની સંભાવનાઓ દેખાય છે. કામકાજમાં જે કામકાજ કરો છો થોડું વૃદ્ધિ પામે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો વિશેષ ધ્યાન આપવું પડશે આજે. બીજું, કોઈ પણ જાતના ખોટા વિચારો નુકસાન કરાવશે તો આ બાબતે પણ થોડું ધ્યાન રાખી અને આગળ વધજો. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. નાના રોકાણો માટે સમય સારો છે. મતલબ કે નાના રોકાણો પર ધ્યાન આપજો. બહુ મોટા રોકાણ ન થાય તો ચિંતા ન કરતા. બીજું, એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આવ નહીં આદર નહીં નહીં નેનો મેં ને ઓ ઘર કભી ન જાયો કંચન બરસે મેં. સ્વમાન પ્રત્યે સભાન રહેજો આજના દિવસ માટે, કારણ કે આજે તમારું સ્વમાન જો રહેશે તો આવતીકાલ તમારી છે. ખોટી વાતો, ખોટા વ્યવહારો, બને ત્યાં સુધી આવી બધી બાબતોથી દૂર રહેજો. સાથીદારોના સહયોગ દ્વારા તમારા કામકાજમાં સારી રાહતના યોગ પણ બની રહ્યા છે. કન્યા રાશિની વાત કરીએ, જેના અક્ષર છે પ, ઠ અને ણ. તો કન્યા રાશિવાળા જાતકોને ધંધામાં લાભ વધારે થાય. મતલબ ધંધો સારો ચાલશે આજે. કોઈ પણ મોટા રોકાણ કરવાના હોય તો કામકાજ થોડું ધીરજથી કરવું પડશે. જીવન સાથી સાથે વધારે સમય પસાર કરો આજના દિવસ માટે, બરાબર. સાથે સાથે કોઈ પણ પ્રકારના તીખા ભોજન હોય તો એનાથી દૂર રહેજો, કારણ કે નહીં તો શરીરજન્ય આવી પીડા રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે, એના માટે કેવો રહેશે આજનો દિવસ? તમારી કાર્યશક્તિની અંદર આજના દિવસ માટે વધારો થાય. મતલબ તમારી પ્રતિભા જે વધશે, કામકાજમાં શક્તિનો વધારો થશે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કોઈ પણ જાતના પ્રવાસ, નાના મોટા પ્રવાસ હોય તો સાચવીને પ્રવાસ કરવા. બને તેટલું દૂર રહેવું પ્રવાસથી, પણ કરવા જેવા લાગે તો સાચવીને કરવા. નોકરી માટે કોઈ નવી અને સારી ઓફર આવી શકે છે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોની વાત કરીએ. ધંધાને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એનું ચોક્કસ એક સારું નિરાકરણ આવશે. સાથે સાથે ભૌતિક સુખ સુવિધામાં વધારાના સારા યોગ બની રહ્યા છે. સામાજિક જવાબદારી કદાચ થોડી વધે તેવી સંભાવનાઓ છે, પરંતુ કામકાજમાં, ઘરેલું કામકાજની અંદર સારી સફળતાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વડીલોની રાહબરીમાં ચાલશો તો સારામાં સારો લાભ થશે. સ્થાવર મિલકતના લેવાના સારા યોગ બની રહ્યા છે. નવું ઘર નોંધાવવું હોય તો આજના દિવસ માટે નોંધાવી દેજો. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આવકના પ્રમાણમાં જાવક વધી શકે છે આજે. સાચો જો કામકાજમાં મન પ્રસન્ન રહેશે. કામકાજની અંદર ભાગીદારો સાથે કદાચ થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે. મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે બની રહ્યા છે. વાત કરીએ કુંભ રાશિની, તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં સારી આવકના યોગ દેખાઈ રહ્યા છે. મતલબ સાચવીને કામકાજ તો કરવું પડશે. નવા રોકાણ માટે સમય ઠીક નથી, ધ્યાન રાખજો. બહારની ભાગાદોડીથી બને એટલા દૂર રહો, એનાથી વધારે સારી સફળતા મળશે. વાત કરીએ છેલ્લી રાશિની. છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ, ચ, જ અને થ. દેશ વિદેશના કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રિયજનનો કદાચ વિયોગ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. મનની વાત મનમાં જ રાખવી આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોના કદાચ કોઈ મુશ્કેલી થોડી જણાય તો પણ સમસ્યા માટે કંઈ સમાધાન કરજો, જેના કારણે સારી સફળતા મળશે. જય ગણેશ.